ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા જયરાજસિંહના નિવેદનથી વિવાદ જાગ્યો છે। ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિશે તેમણે નિવેદન આપ્યું અને વિવાદ ઊભો થયો। તેમણે કહ્યું કે ભારતની ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર છે। માણસાના રાજવી યોગરાજસિંહે નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે કહ્યું કે સ્ટેજ ઉપરથી આ પ્રકારે ખોટો ઇતિહાસ વર્ણવવામાં આવી રહ્યો છે। માણસાના રાજવી અને જયરાજસિંહ વચ્ચે બોલાચાલી પણ થઈ। કાર્યક્રમના સ્ટેજ ઉપર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જયરાજસિંહ ખોટો ઇતિહાસ જણાવતો હોવાનો આક્ષેપ કર્યો છે। જ્યારે અમે લોકોએ જયરાજસિંહ સંદેશ ન્યૂઝ દ્વારા જયરાજસિંહ સાથે ફોન લાઈન પર વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે હું મારી વાત પર મક્કમ જ છું। માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ સામાન્ય લોકોની પણ વાત છે, દરેક સમાજની વાત છે। આપણે ગુલામ બન્યા તેના મૂળમાં અંધશ્રદ્ધા હતી, તે માત્ર ક્ષત્રિય સમાજની નહીં દરેક સમાજની વાત છે। સાથે એવું કહેવું છે કે રાજવી તો એવું કહેતા હતા કે આપણે ગુલામ હતા જ નહીં। You are teaching them false history. मैं बता रहा हूँ। अब सुनो, 10 मिनट सुनो। Facts right. अब बाबू 10 मिनट सुनो, मैं ये बोलता हूँ। बकवास। ये ब्रह्म क्षत्रिय ऐसा नहीं बोल सकते। बकवास क्या कर रहा है? ऐसा नहीं बोल सकता। ब्रह्म क्षत्रिय वैश्य અને શૂદ્રમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી। આપણા ભાગે માત્ર લડાઈ હતી। એ બતાવો। What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. તો જે પ્રમાણે એક કોલેજનો આ કાર્યક્રમ હતો જેમાં જયરાજસિંહ પરમાર ઉપસ્થિત હતા, માણસાના રાજવી પણ ઉપસ્થિત હતા અને જયરાજસિંહે જે વાત કહી હતી કે ભારતની ગુલામી માટે તેમણે ક્ષત્રિયોની નહીં પરંતુ દરેક લોકોની વાત કરી છે। સ્ટેજ પર ભલે ક્ષત્રિયો બોલ્યા હોય, તેમણે ખુલાસો કરતા એવું પણ કહ્યું છે કે ક્ષત્રિયો એટલા માટે કારણ કે ક્ષત્રિય સમાજને લડવા જવાનું હતું ને એના કારણે તેમના મૃત્યુ પણ વધારે થયા અને ભારત ગુલામ રહી ગયું। ત્યારે ક્ષત્રિય આગેવાન પ્રજ્ઞાબા ઝાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। પ્રજ્ઞાબાએ જણાવ્યું કે સમાજ મુદ્દે આવા નિવેદન કરે એ યોગ્ય નથી। તેમણે પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજનું અહીંયા અપમાન થઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાણીને વાત કરો। નથી સમજાતું કે જયરાજસિંહ પોતે રાજપૂત થઈને એક રાજપૂતના ઇતિહાસ વિશે આવું બોલી શકે એ માનવું મારા માટે અશક્ય છે। અને જે મેં એનો વિડીયો જોયો એ જોઈને એમ જ લાગે કે આ રાજપૂત કહેવાની યોગ્ય જ નથી એમ। રાજપૂત જે અસલ રાજપૂત જે હોય છે એને પોતાના ઇતિહાસ માટે ગર્વ હોય છે। જે અમારા સુરાપુરા જે કરી ગયા છે, અત્યારે આઝાદી માટે પણ જે બી રાજપૂતોએ બલિદાન આપ્યું છે, પોતાની સંસ્કૃતિ માટે બી જે રાજપૂતોએ બલિદાન આપ્યું છે, એના માટે અમને બધાને ગર્વ છે। તો જયરાજસિંહ આવી રીતે બોલે એ શું યોગ્ય છે? અને જયરાજસિંહ આવો જો બફાટ કર્યો છે તો મને તો એમ લાગે છે કે એ દલબદલું છે। કારણ કે જ્યાં એને લાભ દેખાય છે ત્યાં એ સમજો આ સ્થળ છોડીને આ સ્થળે જાય। સીધી વાત કહીએ તો કોંગ્રેસમાંથી એને ભાજપમાં આવ્યા છે, કંઈક એને ફાયદો હશે એમાં એટલે આવ્યા હશે। તો આ સમાજ છે, રાજનીતિ નથી કે તમે આ વસ્તુ સમાજમાં તમારી સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છો એમ। અને હું મોદીજીને પણ એ રિક્વેસ્ટ કરીશ કે આવા લોકોને શું કામ લ્યો છો? ભાજપનું નામ શું કામ બદનામ કરો છો? ભાજપ માટે અમને પોતાને ગર્વ છે, તો ભાજપ માટે આવા લોકોની સ્થાન હોવું જ ન જોઈએ। તો મોદીજીને બી આના જરીએ કહું છું કે મહેરબાની કરીને જે અમારે રૂપાલા વખતે જે કરવું પડ્યું છે એ હવે પાછું ઇતિહાસ દોહરાય નહીં, એટલે આવા લોકોને લેવાનું બંધ કરો પ્લીઝ।